નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે યુપીએસસી સીડીએસ એક્ઝામ 2 ભરતી 2025 આવી ગઈ છે, જેમાં કુલ જગ્યાઓની જો વાત કરીએ તો આમાં 453 જગ્યાઓ ઉપર આ ભરતી થવાની છે. જેમાં લાયકાતની જો વાત કરીએ તો લાયકાત પદ પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે. જેમાં અરજી કરવાની અંતિમ તારીખ છે 17/6/2025 લગી તમે અરજી કરી શકો છો. આમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી શું રહેવાની છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો વિડીયોની શરૂઆત કરીએ. જ્યાં વાત કરીએ તો યુપીએસસી સીડીએસ એક્ઝામ 2 2025માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી દ્વારા સીડીએસ પરીક્ષા 2 2025 માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી ગઈ છે. આ ભરતીમાં કુલ 453 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની શરૂઆતની જે તારીખ છે તે છે 28 મે 2025 થઈ છે અને છેલ્લે તારીખ 17 જૂન 2025 લગી તમે અરજી કરી શકો છો. લાયક ઉમેદવારો જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના દ્વારા અરજી કરી શકે છે. વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાનું રહેશે. એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ આ લેખમાં અમે સીડીએસ પરીક્ષા 2 2025ની જગ્યાઓ, લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, અગત્યની તારીખો અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપીશું. તો તમારે આખો લેખ જોવાનો રહેશે. ત્યારબાદ વાત કરીએ તો સંસ્થા કઈ છે તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી એ સંસ્થા રહેવાની છે. પરીક્ષાનું નામ તો સીડીએસ પરીક્ષા 2 2025. કુલ જગ્યાઓની વાત કરીએ તો 453 જગ્યાઓ છે. જેમાં અરજી કરવાની રીત તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ લાયકાત શું રહેવાની છે તો IMA એન્ડ OTA માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી અથવા સમકક્ષ. ત્યારબાદ ઇન્ડિયન નેવલ એકેડેમીમાં BE અથવા BTech ડિગ્રી કરેલી હોવી જોઈએ. ત્યારબાદ એરફોર્સ એકેડેમીમાં ધોરણ 12માં ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે સ્નાતકની ડિગ્રી અથવા BE અથવા BTech કરેલું હોવું જોઈએ. જો તમે આમાંથી કોઈ પણ તમે લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની જો વાત કરીએ તો આમાં 17 જૂન 2025 સુધી ઉમેદવારની ઉંમર 20 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગો એટલે કે SC, ST, OBC અને PWD માટે સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે. નોંધ, ચોક્કસ લાયકાત અને અન્ય માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાનું રહેશે. એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે. ત્યારબાદ આપણે અરજી ફીની વાત કરીએ તો જનરલ, OBC અને EWS માટે 200 રૂપિયા, SC, ST અને ફિમેલ માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ, તો એમાં આપણે જે ડોક્યુમેન્ટ છે એ કયા જરૂર પડશે તો ફોટો, સહી, ત્યારબાદ આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પ્રમાણપત્રો, ત્યારબાદ જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, ત્યારબાદ PWD પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, ત્યારબાદ મોબાઈલ નંબર અને છેલ્લે ઈમેલ ID. આટલા તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે. ત્યારબાદ આપણે અગત્યની તારીખોની જો વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ છે 28/5/2025, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 17/6/2025 લગી તમે અરજી કરી શકો છો. ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો સૌપ્રથમ લેખિત પરીક્ષા, જેમાં ઉમેદવારોએ ઇંગ્લિશ, જનરલ નોલેજ અને એલિમેન્ટરી મેથેમેટિક્સ એટલે કે IMA નેવલ એરફોર્સ માટે પરીક્ષા આપવાની રહેશે. OTA માટે ફક્ત ઇંગ્લિશ અને જનરલ નોલેજ તમારું રહેવાનું છે. ત્યારબાદ SSB ઇન્ટરવ્યૂ, લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ અને વ્યક્તિત્વ પરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જેમાં શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. છેલ્લે છે મેડિકલ ટેસ્ટ, જેમાં શારીરિક ધોરણોનું પરીક્ષણ કરવામાં આવશે. આ પ્રમાણે તમારી જે પસંદગી છે એ થવાની છે.
ત્યારબાદ આપણે અરજી કેવી રીતે કરવી તો નોટિફિકેશન વાંચવું. સૌપ્રથમ તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવાનું છે અને લાયકાત તમારે તપાસવાની છે. ત્યારબાદ વેબસાઇટ પર જાઓ, એટલે કે યુપીએસસીની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર તમારે જવાનું છે, જેમાં રજિસ્ટ્રેશન કરવાનું છે, જેમાં તમારી લિંક પર તમારે ક્લિક કરીને તમારે રજિસ્ટર કરવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ ભરો, જેમાં વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય વિગતો તમારે ભરવાની છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો, જેમાં ફોટો, સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ફી ચૂકવો, જેમાં ઓનલાઈન ફી 200 રૂપિયા ચૂકવો. SC, ST અને ફિમેલ માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. ત્યારબાદ ફોર્મ સબમિટ કરો, જેમાં ફોર્મ ચકાસીને તમારે સબમિટ કરવાનું છે અને એની પ્રિન્ટ આઉટ તમારે કાઢી લેવાની છે અને સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક, શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.